આપણે જલપાની ફરિયાદ પોલીસમાં કરવી જોઈએ। અંધકારને ચીરતી બસ પોતાના ગંતવ્ય સ્થાને આગળ વધી રહી હતી। બસમાં દરેકના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા હતા। મેઇન રોડથી જમણી તરફ એક કાચા રસ્તે બસ વળી। 10 મિનિટ કાચા રસ્તે ચાલ્યા બાદ ફરી ડાબી તરફ વળી। બસની બારીમાંથી થોડેક દૂર એક અવાવરું હવેલી દેખાઈ। 2 માળની હવેલીમાંથી પીળું ઝાંખું અજવાળું રેલાતું હતું। 150 વર્ષ જૂની હવેલી જાણે કે પરાણે જીવવાના વલખાં મારતી હતી। હવેલીની ઉપર વચ્ચોવચ્ચ ગોળાકાર ગુંબજ અને તેની ઉપર ટીમટીમ બળતી ઝીણી લાલ બત્તી પોતાનું અસ્તિત્વ બતાવવાની કોશિશ કરતી હતી। જર્જરિત હવેલી જોઈને બધા નિરાશ થયા। બસ એક મોટા લોખંડના જામપા પાસે આવીને અટકી। ડ્રાઈવરે હોર્ન માર્યું। એકાદ મિનિટ પછી એક ગામડિયા જેવા લાગતા માણસે દરવાજો ખોલ્યો। તે હવેલીનો કેરટેકર ભવાન મારવાડી હતો। જામપો ખુલતા જ બસ અંદર પ્રવેશી। તેની પાછળ પેલો માણસ પણ દોડ્યો। હવેલીના કમ્પાઉન્ડમાં બસ ઊભી રહી। બધા પોતાનો સામાન લઈને એક પછી એક નીચે ઉતરવા લાગ્યા। હવેલીની બહાર ડાબી તરફ મોટી સાઈઝની 4 છત્રીઓ હતી। દરેક છત્રીઓ નીચે લાકડાના ગોળ ટેબલો અને તેની ફરતે ખુરશીઓ ગોઠવી હતી। બધા ત્યાં જઈને બેઠા। ત્યાં ભવાન દોડતો આવ્યો। રામ રામ સા, અટે બેઠો, હું થારી વ્યવસ્થા કરીને આવું, એણે મારવાડી બોલીમાં સમજાવ્યું। બધા થાકેલા હતા। છત્રીઓની લાઇટ ચાલુ નહીં હોવાથી અંધારામાં જ બેસવું પડ્યું। આ કેવી જગ્યા છે? આખી હવેલી ભેદી લાગે છે। માર્ગીએ મૌન તોડ્યું। હવે આવી ગયા છીએ તો શું થાય? તન્હાની પાછળ બીજી છત્રીમાં બેઠેલો અંકિત બોલ્યો। જલપાનું ખરું થયું નહીં? તન્હા રસ્તામાં બનેલી ઘટના ભૂલી ન હતી। ચાલો આપણે પાછા જઈએ, આ જગ્યા સારી નથી, માર્ગી બોલી। કેમ, તને કોણે કહ્યું? વિહંગે પૂછ્યું। મને એવા વાઇબ્સ આવે છે, જલપા જેવું આપણી સાથે પણ થશે તો? એ ફટ્ટુસ, એવું કંઈ નહીં થાય, મંથને માર્ગીને ખખડાવી। આપણે જલપાની ફરિયાદ પોલીસમાં કરવી જોઈએ। એના માટે પોલીસ સ્ટેશન જોઈએ। આટલામાં ક્યાં દેખાય છે? મને શી ખબર, પેલા કેરટેકરને પૂછી જોઈએ। પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી, ફોનથી પણ ફરિયાદ નોંધાવી શકાય, વિહંગ બોલ્યો। એ સી ચૂપ, જો ત્યાં કોઈ ઊભું છે, માર્ગીએ ઈશારો કરતા કહ્યું। બધાની નજર 25-30 ફૂટ દૂર ઊભેલી એક વ્યક્તિ તરફ પડી। તે સુનમૂન અંધારામાં ઊભી હતી। હવેલીના આછા પ્રકાશમાં તેની આકૃતિ દેખાતી હતી। બધા તેને જોઈ રહ્યા। તે વ્યક્તિ બધાની તરફ આવવા લાગી। એ આ બાજુ આવે છે, કોઈએ ડરવાની જરૂર નથી, એ જે હોય તે જોઈ લઈશું, વિહંગે ધીમેથી કહ્યું। માર્ગી ટેબલની નીચે ભરાઈ ગઈ। પેલી વ્યક્તિ થોડીક નજીક આવી। અંધારામાં તેનો ચહેરો દેખાતો ન હતો। તે કોઈ પુરુષ હોય તેવું લાગતું હતું। હવે તે દોડવા લાગ્યો। બધા થોડાક ગભરાઈ ગયા। મંથને તેના થેલામાંથી એક નાનકડી છરી કાઢીને હાથમાં મજબૂતીથી પકડી। વિહંગ તેનો પ્રતિકાર કરવા ઊભો થઈ ગયો। માર્ગી ફફડવા લાગી। પેલો તેમની નજીક આવીને ઊભો રહ્યો। તે જોરજોરથી હસવા લાગ્યો। બધા તેની તરફ જોઈ રહ્યા। હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા બધા? પેલાએ કહ્યું। બધા વિચારમાં પડી ગયા। કેમ આમ ડઘાઈ ગયા છો? મને ના ઓળખ્યો? તે વધારે નજીક આવ્યો। બસ એટલી વારમાં મને ભૂલી ગયા? અરે આ તો જલપો છે, તન્હા બોલી। હા યાર, જલપા તારી તો। ગાળો બોલતો મંથન દોડ્યો અને તેને મારવા લાગ્યો। બીજા લોકો પણ તેની સાથે જોડાયા। જલ્પેશ હસવા લાગ્યો। નાલાયક પાછો હસે છે। તને ખબર છે અમે કેટલા ગભરાઈ ગયા હતા? બધાનો મૂડ મરી ગયો હતો। મારો સાલાને એ જ લાગનો છે। મેં તો તમને ડરાવવા માટે પ્રેન્ક કર્યું હતું। બહુ ના જોઈ હોય તો પ્રેન્કવાળી, માર્ગી ચીડાઈ। પણ તું અમારા પહેલા પહોંચ્યો કેવી રીતે? તન્હાએ પૂછ્યું। હું તો તમારી સાથે બસમાં જ હતો। જા જા હવે, અમે આખી બસ ફેંદી નાખી હતી, રાહી બોલી। તમે બસની અંદર શોધતા હતા અને હું બસની ઉપર હતો। વોટ? અમને શી ખબર કે તું ઉપર બેઠો હોઈશ? અંકિતની સામે જોઈને જલ્પેશ હસ્યો। બસ ઊભી રહી એટલે હું પહેલા નીચે ઉતરી ગયો અને ઝડપથી હવેલી પાસે આવી ગયો। તે અમને બહુ હેરાન કર્યા, હવે તું જો, મંથને ગુસ્સાથી કહ્યું। માર્ગી કંઈ બોલવા જાય તે પહેલા ભવાને આવીને કહ્યું। ચાલો, રૂમ તૈયાર હે। 6.5 ફૂટ ઊંચો, સશક્ત કદ કાઠીનો ભવાન પહેલવાન જેવો લાગતો હતો। માથે આંટાવાળી પાઘડી, લાંબુ પહેરણ અને ટૂંકા જાડા ધોતિયામાં તે ગામડીયો લાગતો હતો। તેના ખરબચડા ચહેરા પર ગોળ લખોટા જેવી કાળી તગતગતી આંખો ભેદી લાગતી હતી।
બધા તેની પાછળ સામાન લઈને ચાલવા લાગ્યા. હવેલીમાં પ્રવેશતા એક મોટો હોલ દેખાયો. તેમાં રજવાડી સ્ટાઇલના 4 સોફા મૂકેલા હતા. હોલની બંને બાજુએ લાકડાની સીડીઓ આવેલી હતી. હોલની પાછળની બાજુ એક દરવાજો પડતો હતો. ભવાનની પાછળ સીડીઓ ચડીને બધા પહેલા માળે આવ્યા. ઉપર એક મોટી ગેલેરી હતી જેની બંને બાજુ એકસરખા દરવાજાવાળી રૂમ્સ આવેલી હતી. ભવાને 4 છોકરાઓ વચ્ચે 2 રૂમ અને 3 છોકરીઓને છેલ્લો મોટો રૂમ ખોલી આપ્યો. રૂમમાં હાથ પૈર ધોકે નીચે જમવા પધારો સા. 2 હાથ જોડીને તે ચાલ્યો ગયો. પોતપોતાના રૂમમાં ચાલો સા. રાહીએ ભવાનની મિમિક્રી કરતા કહ્યું. બધા હસી પડ્યા. જલ્પેશ મળી ગયો હોવાથી હવે બધા ઉત્સાહમાં આવી ગયા હતા. બધા નાઇટ ડ્રેસ બદલીને થોડીવારમાં જ નીચે હોલમાં આવી ગયા. મુસાફરીનો થાક અને ભૂખ પણ લાગી હતી. હોલમાં ભવાન તેમનું સ્વાગત કરવા ઊભો હતો. તે બધાને હોલના પાછળના દરવાજેથી અંદર લઈ ગયો. અંદર એક વિશાળ ડાઇનિંગ હોલ હતો. સળંગ મોટા મોટા 4 ટેબલ અને તેની ફરતે ખુરશીઓ ગોઠવી હતી. એક સાથે 25 માણસો જમી શકે તેવી વ્યવસ્થા જોઈને બધા ખુશ થઈ ગયા. બહારથી ભૂતિયા દેખાતી આ હવેલી અંદરથી સરસ છે. હા યાર, રૂમ પણ સ્પેશિયસ છે. વોશરૂમ અને બેડ પણ નવા છે. વાતો કરતા બધા ટેબલ ફરતે ગોઠવાયા. માર્ગી પાસે મંથન, તેની પાસે જલ્પેશ, સામેની બાજુ તન્હા બેઠી, તેની બાજુમાં બેસવા રાહ જોતો હોય તેમ વિહંગ ગોઠવાયો. રાહી વિહંગ સામે ડોળા કાઢતી તેની બાજુમાં બેસી ગઈ. તેની બાજુમાં જલ્પેશ ગોઠવાયો. ભવાન બધાની સામે ઊભો રહ્યો અને પૂછ્યું, ડ્રિંક લાઉન સા. બધા તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. પછી જલ્પેશ બોલ્યો, નેકી ઔર પૂછ. લાવો ભાઈ, જલ્દી લાવો. ડ્રિંકમાં શું છે? વિહંગે પૂછ્યું. બિયર હે. ચલેગો? ભવાને કહ્યું. દોડશે યાર, ચિલ્ડ બિયરની મજા જ ઓર છે. જલ્પેશના ચહેરા પર ઉતાવળ દેખાતી હતી. ભવાન અંદર ગયો. તે બિયરનું એક કેરેટ ઉઠાવીને લાવ્યો અને ગ્લાસ ભરવા લાગ્યો. ત્યાં માર્ગી બોલી, હું નહીં પીઉં. કેમ? બસ એમ જ. થોડું પીજે મારામાંથી, મંથને કહ્યું. અને પછી તો બિયરનો દોર શરૂ થયો. ના પાડતી માર્ગી પણ એક ગ્લાસ પી ગઈ. બધાના દિમાગ પર હળવો નશો સવાર થયો હતો. બધા એકબીજા સાથે મસ્તીએ ચડ્યા હતા. ભવાને ડીશો ગોઠવી. ઝાંઝરનો અવાજ સંભળાયો. બધાની નજર રસોડા તરફ ગઈ. એક જાડી ઠીંગણી સ્ત્રી જમવાના બાઉલ લઈને આવી. તેના ચહેરા પર નાક સુધી ઘૂંઘટ ઢાંકેલો હતો. મહેમાનને રામ રામ સા કહેતા તે પીરસવા લાગી. આ તમે મોઢું કેમ ઢાંક્યું છે? રાહીએ પૂછ્યું. પેલી હી કરતી હસી. તેનો અવાજ તેની કાયા કરતાં વિપરીત હતો. તેનું તેનું હાસ્ય કાનમાં વાગે તેવું હતું. આ મારી ઘરાળી હે, સુશીલા. સુશીલા ફરી તેનું હસીને અંદર ચાલી ગઈ. જમવાનું પતાવી બધાએ હવેલી બહાર આવેલી છત્રી નીચે બેઠક જમાવી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બિયરનો હળવો નશો બધાના અવાજમાં ભળ્યો હતો. અહીં આ રીતે બિયર અને જમવાનું મળશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. બધા બિયર અને ભોજનની વાતો કરતા હતા. અચાનક દૂરથી કોઈક સ્ત્રીની ચીસ સંભળાઈ. બધાની નજર તે તરફ ગઈ. દૂર એક ટેકરી પર અજવાળું દેખાયું. જાણે અજવાળાનો ટુકડો ચાલતો જતો હોય તેવું લાગતું હતું. કોઈક ફાનસ લઈને ચાલી રહ્યું હતું. થોડીવારે ફાનસ ઊંચું થયું. તેના અજવાળામાં માથા વગરની એક સ્ત્રી દેખાઈ. તે ઊભી રહી. તેનો હાથ દેખાયો. તેમાં તેનું મસ્તક પકડેલું હતું. અચાનક ફાનસ બુઝાઈ ગયું. તે સાથે 3 ઘટના એક સાથે બની. પેલી સ્ત્રીનું ગેબી અટ્ટહાસ્યના પડઘા, માર્ગીની ચીસ અને હવેલી પાછળથી સુશીલાનો તીણો અવાજ અંધકાર ચીરીને આકાશે રેલાયો. બધાના ચહેરા પર ડરની લહેરખી દોડી ગઈ. બધા થીજી ગયા.